આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 35। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને સાંભળી ગયા કે ભગવાન શ્રી હરિએ મેઘજી સુખડિયાનો ગર્વ ઉતારી તેને સત્સંગી કર્યો, અને પછી વળતે દિવસે મહારાજ આમલી નીચે સભા કરીને બેઠા હતા। તે વખતે શ્રીજી મહારાજે હરિભક્તોને ઘણી એક વાતો કરી પછી ચાલવાનો મનસૂબો કર્યો। તે વાત ગામના દરબારે સાંભળી, તેથી તે તત્કાળ ત્યાં આવ્યા। પછી મહારાજને પગે લાગી સભામાં બેઠા અને બોલ્યા, જે હે મહારાજ, તમે અહીંથી પધારવાનો મનસૂબો કરશો નહીં ને 7મ 8મ સુધી અહીં જ બિરાજો। તેવો રાજાનો આગ્રહ જોઈ મહારાજે કહ્યું, અમારે તો જરૂર ચાલવું હતું, પણ તમારો આગ્રહ છે તે રોકાઈ જઈએ। ત્યારે દરબાર બહુ રાજી થયા। પછી મહારાજે તે ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવાનો વિચાર કર્યો। તેથી દેશ દેશાંતરમાંથી પોતાના હરિજનો તથા સંતોને કંકોત્રીઓ લખીને તેડાવ્યા ને તે બધા આવ્યા ત્યારે સર્વેને મહારાજે યથાયોગ્ય ઉતારા દેવરાવ્યા ને સાધુઓ ઝાંઝ, મૃદંગ, સરોદ, સારંગી, તબલા વગેરે વાજિંત્રો સાથે કીર્તનો બોલીને ઉત્સવ કરવા લાગ્યા। તે વખતે નાના પ્રકારના વાજિંત્રો વાગતા હતા અને સર્વે હરિજન તથા સંતો દર્શન કરતા હતા। તે વખતે શ્રીજી મહારાજે સર્વેને શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપ્યા। તે પોતે પીળું પીતાંબર ધારી, માથે મણીએ જડિત મોર મુગટ ધારણ કરેલો હતો। 2 હાથને વિશે સોનાના કડા, પગને વિશે ઝાંઝર ને 2 ભુજાઓમાં બાજુબંધ ધરી રહ્યા હતા ને કાનને વિશે મકરાકાર કુંડળ ધારણ કર્યા હતા, અને તેમના અધરોષ પર સુંદર મોરલી શોભાયમાન હતી। આવી શોભાએ યુક્ત દર્શન કરીને સર્વે જનો ખૂબ જ આશ્ચર્ય પામ્યા। પછી ઉત્સવ કરતા અડધી રાત થઈ ત્યારે શ્રી લાલજી મહારાજને પારણિયામાં બેસાડીને આરતી ઉતારી। પછી પંચાજીરીનો પ્રસાદ સર્વ સંતો હરિભક્તોને આપ્યો, અને પછી શ્રીજી મહારાજ પોઢી ગયા, અને સંતો તેમજ હરિજનો પોતપોતાના ઉતારે ગયા। અને નવમીને દિવસે મધ્યાહ્ન પછી સર્વે સાધુ, બ્રહ્મચારી તથા સત્સંગીઓની સભા થઈ। તે વખતે શ્રીજી મહારાજ ભારે પોશાક પહેરી સભામાં આવીને બિરાજમાન થયા। પછી સર્વે હરિભક્તોએ હાથ જોડીને મહારાજને કહ્યું કે, હે મહારાજ, અમારે સર્વે પાળવાના જે નિયમ હોય તે કૃપા કરીને કહો। ત્યારે શ્રીજી મહારાજે ચારેય વર્ણ તથા ચારેય આશ્રમના જે નોખા નોખા ધર્મ હતા તે રૂઢી રીતે કહ્યા, જે ધર્મ નારાયણ ગીતા રૂપે આપના ગ્રંથોમાં લખાયા, તથા ભગવાને ભક્તના 6 નિત્ય નિયમ કહ્યા। તેમાં પહેલું સ્નાન કરવું, બીજું ધ્યાન કરવું, ત્રીજું પૂજા કરવી, ચોથું સત્પુરુષોનો સમાગમ કરવો, પાંચમું ભગવાનના ગુણ ગાવા, અને છઠ્ઠું ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ, તથા ત્યાગીઓને જે 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળવું, તેમાં એક ધનુષ વા સ્ત્રીઓથી છેટે રહેવું। ધનુષ્યનું માપ એવું છે કે 8 જવનું 1 આંગળ કહેવાય, અને એવા 24 આંગળનો 1 હાથ કહેવાય, ને એવા 4 હાથનું 1 ધનુષ્ય કહેવાય। એ પ્રમાણે મહારાજ શ્રીએ ઘણા ત્યાગીઓના તથા ગૃહસ્થના ધર્મ કહ્યા। તે સાંભળીને બેઠેલા સહુ સંત તથા હરિભક્ત અતિશય રાજી થયા। પછી તે દિવસે મહારાજે સર્વે હરિજનને રજા આપી, તેથી તે સર્વે પોતપોતાના ઘેર ગયા, ને સંત સર્વેને પણ દેશાંતર માંગ ફરવાને સત્સંગ પ્રચાર માટે મોકલ્યા, ને પોતે માંગરોળ બંદરથી ચાલ્યા તે
ગામ કાલવાણીએ પધાર્યા. એક સમયે શ્રીજી મહારાજ એકલા ગામ લોજથી સાંજે વરસતા વરસાદ માંગ ચાલ્યા તે માંગરોળ બંદરે શ્રી આનંદજીભાઈને ઘેર અડધી રાત્રે પધાર્યા. ને ઘરની સાંકળ ખખડાવી ત્યારે તેમને કમાડ ઉઘાડીને જોયું તો શ્રીજી મહારાજના વસ્ત્રો પાણીથી ભીંજાયેલા હતા. તેથી આનંદજીભાઈએ શ્રી હરિને કોરા વસ્ત્રો આપ્યા. તે પોતે પહેર્યા ને સગડી કરી આપી પછી તાપવા બેઠા. ને પોતે બોલ્યા, હે આનંદજીભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, તે થાળ કરાવો તો જમીએ. ત્યારે આનંદજીભાઈએ થાળ કરાવી ખૂબ જ હેતે કરીને શ્રીજી મહારાજને જમાડ્યા. તે ચળુમ કરી, જળપાન કરી, મુખવાસ લઈ ઢોલીએ બિરાજ્યા. ને થોડીવાર વાતો કરી પછી સૂઈ ગયા. ને સવારે ઉઠ્યા ત્યારે આનંદજીભાઈને શ્રીજી મહારાજે પૂછ્યું કે, હે મહારાજ, તમને આટલી અંધારી રાત્રે અહીં આવવાનો માર્ગ કેમ સૂઝ્યો? ત્યારે મહારાજ બોલ્યા, જે વીજળી બહુ થતી હતી તેના ઝબકારામાં રસ્તો જોતા જોતા અમે અહીં આવ્યા. તે સાંભળી આનંદજીભાઈ ખૂબ જ આશ્ચર્ય પામ્યા. એક વાર શ્રીજી મહારાજે કહ્યું કે, આનંદજીભાઈ, તમારી પૂજામાં લાલજીની મૂર્તિ છે. ત્યારે આનંદજીભાઈએ કહ્યું નહીં. પછી શ્રી હરિ બોલ્યા કે, લ્યો આ લાલજી, તેની પૂજા તમે કરજો ને તેમને નિત્ય થાળ ધરાવજો. ત્યારે આનંદજીભાઈ બોલ્યા કે, હે મહારાજ, અમે તો રહ્યા ગૃહસ્થ, તેથી આ બધું અમારાથી થાય નહીં અને સાધુઓની જેમ ચોખાઈ રહે નહીં. ત્યારે મહારાજ કહે, અમે તમને કહીએ છીએ તેમ કરો ને તમે આ લાલજીને સવારે સ્નાન કરાવીને સાકર ધરજો. પછી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. પછી આનંદજીભાઈએ તે લાલજીને રાખ્યા ને પોતે જીવન પર્યંત તે લાલજીની સેવા કરી. અને તેઓ ધામમાં ગયા તે પછી તેમની દીકરીએ જીવનભર તેમની સેવા પૂજા કરી. અને વૃદ્ધ થતાં તે પણ ધામમાં ગઈ. અને એ લાલજી હાલમાં જૂનાગઢ મંદિરમાં દર્શન આપે છે. એક વખત આનંદજીભાઈએ કમાવા સારું મુંબઈ જવાનો સંકલ્પ કર્યો કે અહીં માંગરોળમાં તો આપણને ઘણી મહેનત કરવા છતાં પણ માંડ માંડ ખોરી ઝાર ખાવા માટે મળે છે. તે મુંબઈ જઈએ તો ઘઉંની રોટલી ને દાળ ભાત ભેળા થઈએ. તે વાત શ્રી હરિ અંતર્યામીપણે જાણી ગયા અને તેમણે આનંદજીભાઈ પાસે વાત કરી કે આજ અમે નાહીને આવતા હતા ત્યારે સફેદ વસ્ત્રધારી એક પુરુષ સામે મળ્યો ને આવીને અમને પગે લાગ્યો. ત્યારે અમે તેને પૂછ્યું કે, ભાઈ, તું કોણ છે? ત્યારે તેમને કહ્યું, હું તો આનંદજીભાઈ સંખેડિયાનું ભાગ્ય છું ને મુંબઈ જાઉં છું. પછી અમે તેને કહ્યું, ત્યાં શું કરવા જાઓ છો? ત્યારે તે બોલ્યો, અહીં તો આનંદજીભાઈના ભાગ્યમાં ખોરી ઝાર લખી છે, તે માટે ત્યાં મુંબઈમાં પણ આનંદજીભાઈને ખાવા માટે ખોરી ઝારની વ્યવસ્થા કરવા તેમની પહેલા ત્યાં હું જાઉં છું. તે સાંભળીને આનંદજીભાઈ કહે, હે મહારાજ, તો હવે મારે મુંબઈ જવું નથી, કેમ કે ત્યાં જઈને ખોરી ઝાર ખાવી એના કરતાં અહીં રહીને ખાવી સારી. કેમ કે અહીં તો તમારા તથા સંતો ભક્તોના દર્શનનો લહાવો મળે છે અને તે મૂકીને મુંબઈ શા સારું જવું? એમ કહીને પોતે ઘેર ગયા અને મુંબઈ જવાનો મનસૂબો પડતો મેલ્યો. એક વખત શ્રીજી મહારાજે આનંદજીભાઈને પોતાનો નિશ્ચય કરાવવા સારું કહ્યું કે આ તમારી દુકાનમાં જે ઢીંગલા છે તેની એક માળા પગની ઘૂંટી સુધી લાંબી કરીને પહેરી આખા શહેરમાં ફરી આવો ને કોઈ પૂછે તેને કહેજો કે આ અમારા ગુરુની આજ્ઞા છે. પછી તેઓ માળા પહેરીને આખા માંગરોળ શહેરમાં ફર્યા અને દરબાર ગઢમાં આવીને મહારાજને દંડવત પ્રણામ કરી સભામાં બેઠા. તે જોઈ મહારાજ તેમના પર ખૂબ જ ખુશ થયા ને બોલ્યા, જે
તમે તો ખરા અમારા નિશ્ચયવાળા ભક્ત છો, કારણ કે તે વગર બીજા કોઈથી આવું થાય નહીં. શ્રીજી મહારાજ માંગરોળમાં આનંદજીભાઈને ઘેર રહેતા ત્યારે મીંઢી આવળ તથા લવિંગિયા મરચા બહુ જ જમતા. તે માટે આનંદજીભાઈના ઘરના મનુષ્ય રાજબાઈ તે મીંઢી આવળ અને લવિંગિયા મરચા દળીને રાખી મૂકતા. તે જ્યારે મહારાજ માંગે ત્યારે તેમને આપતા. તે મરચા કોઈ નાથી જમી ન શકાય તેટલા તીખા હોય, પરંતુ શ્રી હરિ તો નિત્ય તે જમતા અને નાના પ્રકારની લીલાઓ કરતા તથા પોતાના પૂર્વાશ્રમની વાતો પણ કરતા. એ અમે ઘેરથી ચાલ્યા ને વનમાં ફરતા ફરતા પુલ્હાશ્રમમાં 4 માસ તપ કરી શિવપુર ગયા, ને ત્યાંથી જગન્નાથપુરી ગયા, ને ત્યાંથી માનસપુર શહેર જઈને રહ્યા. ત્યાંના રાજાએ એકાંત જગ્યામાં એક મોટો ઓટો કરાવ્યો હતો. ત્યાં અમારું આસન બિછાવીને હંમેશા ધ્યાન કરતા ને તે સત્રધર્મા નામે રાજા હંમેશા અમારી વાતો સાંભળવા આવતા. ને તે રાજાએ અમને ધ્યાન કરવા માટે એક સીસમની પાવડી સુથાર પાસે કહીને કરાવી આપી હતી. તે પાવડી ઉપર અમે છાતી ભર રહી ધ્યાન કરતા હતા, ને ક્યારેક પડખે રાખી તેના પર હાથ મેલી માળા ફેરવતા ફેરવતા ધ્યાન કરતા હતા. એ પ્રમાણે મહારાજ વાતો કરતા અને 4 માસ સુધી આનંદજીભાઈને ઘેર રહ્યા હતા. ને પછી તે પ્રસાદીની સીસમની પાવડી આનંદજીભાઈને આપી હતી. ને તે આનંદજીભાઈના અક્ષરવાસ પછી જૂનાગઢ મંદિરમાં પધરાવી તેના આજે પણ દર્શન થાય છે. એક વાર શ્રીજી મહારાજ ગોવર્ધનભાઈની મેળીએ આવ્યા ને ત્યાં સભા કરીને બિરાજમાન થયા. તે વખતે સભામાં મૂળચંદભાઈ શેઠ તથા રામચંદ્ર શાહ અને પૂર્બિયા મંછારામ આદિક હરિભક્તો આવીને શ્રીજી મહારાજને પગે લાગી સભામાં બેઠા હતા. તે વખતે એક હરિભક્તે આવીને શ્રી હરિને પેંડાનો થાળ અર્પણ કર્યો ત્યારે શ્રીજી મહારાજ તેમાંથી 2-4 પેંડા લઈને જમ્યા. ને પછી ગોવર્ધનભાઈને કહ્યું કે ગોવર્ધન શેઠ, હવે તમે અમને પેંડા જમાડો. ત્યારે ગોવર્ધનભાઈ શ્રી હરિ પાસે આવી થાળી માંગથી પેંડા લઈને પોતે જમવા લાગ્યા. તે બધાએ પેંડા જમી ગયા. તે ટાણે સભામાં બેઠેલા રામચંદ્ર શેઠે શ્રીજી મહારાજને પૂછ્યું કે ગોવર્ધનભાઈએ આમ કેમ કર્યું? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા કે હે રામચંદ્ર શેઠ, તે પેંડા તો ગોવર્ધનભાઈએ અમારી મૂર્તિ ધારીને અમને જમાડ્યા છે. તેમ તમે જાણો, કારણ કે આગળ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને દુર્વાસા ઋષિને થાળ જમાડવા મોકલી ત્યારે ગોપીઓએ કહ્યું રસ્તામાં તો યમુનાજી આવે છે, તો શું કરવું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે યમુનાજીને કહેજો કે શ્રી કૃષ્ણ ભગવાન જો બાલ બ્રહ્મચારી હોય તો અમને સામે કાંઠે જવાનો માર્ગ આપો. ત્યારે ગોપીઓએ ત્યાં જઈ યમુનાજીને તેમ કહ્યું ત્યારે તેમને માર્ગ આપ્યો. ને સામે કાંઠે જઈને દુર્વાસા ઋષિને થાળ અર્પણ કર્યા. ત્યારે દુર્વાસા મુનિ શ્રીકૃષ્ણ ભગવાનને ધારીને તમામ થાળ જમી ગયા. પછી ગોપીઓએ દુર્વાસા મુનિને કહ્યું કે હવે અમારે પાછું જાવું છે અને આડા યમુનાજી છે, તે શું કરવું? ત્યારે ઋષિએ પૂછ્યું, તમે અહીં આવ્યા ત્યારે શું કર્યું હતું? તે ગોપીઓ બોલી, અમને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું કે અમે બાલ બ્રહ્મચારી હોઈએ તો તે માર્ગ આપે, તેથી તેણે માર્ગ આપ્યો. ત્યારે દુર્વાસા ઋષિ બોલ્યા, જે હવે તમે તેને એમ કહેજો કે જો દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ આપો. ત્યારે ગોપીઓ આડો હાથ રાખીને મંદ મંદ હસ્તી થકી ત્યાંથી ચાલીને યમુનાજીને કાંઠે આવી. ઋષિએ કહેલું તેમ બોલી ત્યારે યમુનાજીએ માર્ગ દીધો
અને પાછી વૃંદાવનમાં આવી. એમ જે મનુષ્ય ભગવાન શ્રી હરિને સંભાળીને જમે છે તે પોતે નહીં પરંતુ અમને જ જમાડે છે. એમ કહી બોલ્યા કે ગોવર્ધનભાઈ તો આઠે પહોર અમારી મૂર્તિમાં મગ્ન રહે છે ને તેમને પોતાનો દેહભાન પણ રહેતું નથી. અને આ તો પેંડા હતા, પણ જો તેમને વડાગરું મીઠું અને સાંકર આપીએ તો પણ તે એક માનીને જમે ને તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ભાવ દેખાય નહીં. ત્યારે રામચંદ્ર શેઠ બોલ્યા, હે પ્રભુ, તે અમને કેમ સમજાય? ત્યારે શ્રીજી મહારાજે એક થાળીમાં મીઠું અને બીજી થાળીમાં સાકર મંગાવીને ગોવર્ધનભાઈ પાસે મૂકીને કહ્યું કે ગોવર્ધનભાઈ, આ અમારો પ્રસાદ છે, તે જમો. ત્યારે ગોવર્ધનભાઈ એક મુઠ્ઠી સાકર જમે અને એક મુઠ્ઠી મીઠું જમે. એમ સાકર અને મીઠું બંને જમી ગયા, પરંતુ તેમના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનો ભાવ દેખાયો નહીં. ત્યારે તે જોઈ રામચંદ્ર શેઠ તથા અન્ય બેઠેલા સભાજનો ખૂબ જ આશ્ચર્ય પામ્યા. આમ શ્રી હરિ માંગરોળમાં રહ્યા થકા અનેકાનેક માનુષિક તથા દિવ્ય લીલાઓ કરી રહ્યા છે તે આપને સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.